ભાવનગર મહાનગરપાલિકાના અધિકારીઓને ગોટાળો પેટમાં પચ્યો નહીં એટલે ઉનાળાની સિઝનમાં કેરી ખાઈને ગોટલા ચોરાઈ ગયા જેવી ફરિયાદ નોંધાવવા હવે આંખ ખુલ્લી છે। આમ તો દલાતરવાળીની વાર્તા જેવી બુદ્ધિ વાપરી કામગીરી કરતા ભાવનગરની મહાનગરપાલિકાના શેખ ચિલ્લી જેવા અમુક કર્મચારીઓ બુદ્ધિનું જોરદાર પ્રદર્શન કરતા હોય છે અને જ્યારે ચાદરમાં ઉંદર આવે ત્યારે એકદમ જાગી અને ઠેકરા મારવા માંડે છે। થોડા દિવસો પૂર્વે મોતીબાગ ટાઉન હોલ નજીક પડી રહેલી કંડમ ગાડીમાં ભાવનગરની પ્રજાના કિંમતી અને ગોપનીય કાગળો જાહેરમાં ધૂળ ખાઈ રહ્યા હતા, જે બાબત મીડિયાના ધ્યાનમાં આવતા અધિકારીઓને પણ આંખ ખુલ્લી હતી। હવે આ બાબતે ભાવનગર મહાનગરપાલિકાના કર્મચારી દ્વારા એવી પોલીસ ફરિયાદ નોંધાવી કે આ રેકર્ડ ચોરી થઈ ગયું હતું અને રેકર્ડ રૂમના તાળા તૂટી ગયેલા હતા। હવે ખરેખર શું આ બાબત છે એ તો પોલીસ તપાસમાં સામે આવશે, પણ હાલ તો લોકો વચ્ચે એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે કે શું મોટા અધિકારીઓની નીચે રેલો ન ઉતરે માટે આ સમગ્ર બાબતને ચોરીનું રૂપ આપવામાં આવ્યું છે અને શું આ રેકર્ડનો બારોબાર કોઈ વહીવટ કરવાની વાત હતી કે કેમ એ પણ ચર્ચાનો વિષય છે। આવનારો સમય ખુલાસા સાથે આવશે, પણ હાલ તો સ્પષ્ટ દેખાય છે કે કૂવામાંથી પાણી કાઢવા કાણાવાળી ડોલથી મહેનત ચાલુ છે।